का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। યોગસાર છે ગાથાપાઠનો સ્વાધ્યાય છેલ્લા 2-3 સત્રોમાં આપણે કરી છે. 25 દોહરાઓની ચર્ચા પૂરી કરી છે. આપણે મંગલાચરણથી શરૂ કરીએ છીએ. નિમ્મલ જાણ પરેઠિયા કમ કલંક ડહે અપાલ ધૌ જેણ પરો તે પરમ પણવેવી સબ કર્મ મલ કા નાશ કર અર પ્રાપ્ત કર નિજ આત્મા जो लीन निर्मल ध्यान में नम कर निखल परमात्मा। બધા કર્મ મલનો નાશ કરીને નિજાત્માની પ્રાપ્તિ નિર્મલ ધ્યાનપૂર્વક કરીને જેઓ સ્વરૂપમાં લીન થયા છે એવા તે નિકલ પરમાત્મા એટલે સિદ્ધ પરમાત્મા એમને નમસ્કાર. યોગસાર છે. યોગ શબ્દનો અર્થ જ થાય છે ઉપયોગનું જોડાણ. ઉપયોગનું જોડાણ સ્વરૂપ અને સ્વભાવમાં સારભૂત છે અને સારભૂત ઉપયોગનું જોડાણ જેમણે કર્યા છે તેઓ સિદ્ધ ભગવાન કહેવામાં આવે છે. યોગસારનો એક અર્થ આપણે સિદ્ધ ભગવાન પણ કરી શકીએ. પણ એ તો એમની વાત થઈ. આપણા માટે એનાથી લાભ શું? તો કહે છે ઉપયોગનું સ્વરૂપ અને સ્વભાવમાં જોડાઈ જવું. જેવી રીતે સિદ્ધ ભગવંતોનું એવી જ રીતે પણ મારોય થાવ એવી ભાવના આ યોગસારમાં છે. એવી જ પ્રેરણા યોગિંદુ દેવે આપણને આપી છે. જૂનાગમમાં પંચ પરમેશજીનો જ્યારે જ્યારે પણ આપણે સ્મરણ કરતા હોઈએ તો સૌથી પહેલાં નમો અરહંતાણમ એમ કહીને અરહંત ભગવાનને આપણે સ્મરણ કરતા હોઈએ છીએ. અને શાસ્ત્રોમાં પણ દાર્શનિક ગ્રંથો વસ્તુ સ્વરૂપ સંબંધી વર્ણન કરનારા શાસ્ત્રો એમાં અરહંત ભગવંતોને જ વંદન કર્યા છે. કેમ કે ઉપદેશદાતા છે અને મોક્ષ માર્ગનું નિરૂપણ અરહંત ભગવંતો થકી જ આપણને મળી રહે છે. માટે અરહંત ભગવંતોની જ સૌથી પહેલાં નમસ્કાર કરવામાં આવે છે. જો કે પદની અપેક્ષાએ વિચારીએ તો અરહંત ઊંચા કે સિદ્ધ ઊંચા? પદની અપેક્ષા સિદ્ધ ભગવાન, કેમકે 8 કર્મોનો અભાવ છે અને સંસારનો સંપૂર્ણ અભાવ એમણે કરેલા છે. એટલે દ્રવ્યાન યોગમાં જેમ કે સમયસાર છે,
સમયસાર, ઇષ્ટોપદેશ, સમાધિ શતક, આવા ઘણા ગ્રંથો છે. આ યોગસાર, પરમાત્મપ્રકાશ, સમાધિ શતક, આ બધા ઘણા ખરા ગ્રંથોમાં દ્રવ્યાન યોગના શાસ્ત્રોમાં સિદ્ધ ભગવંતોને વંદન કર્યા છે. કેમ કે સિદ્ધપણું જે છે તે શુદ્ધાત્મ આત્મ સ્વભાવની સંપૂર્ણ શુદ્ધ દશા છે. તો જે સિદ્ધોને લાગુ પડે તે શુદ્ધને લાગુ પડે, અને જે શુદ્ધ સ્વભાવને લાગુ પડે તે સિદ્ધ ભગવંતોને લાગુ પડે. આ એક દાર્શનિક ચિંતન છે એના પાછળ. પૂર્ણતા, સંપૂર્ણતાની અપેક્ષાએ પણ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવામાં આવેલ છે. આવી રીતે આ 25 દોહરાઓની વાત આપણે કરી છે. આજે હવે 26મા છંદ પછી આગળ આપણે વધીએ. કોઈ વિશિષ્ટ વિષય વસ્તુ તો આમાં છે નહીં. એક બબ્બે દોહરાઓ ભાવવાહી બધા હોય છે. છેલ્લે આપણે આ 25મો જોયો તો 84 લાખ યોનિઓમાં જીવના અનંત કાળ વીતી ગયા. પાયા નહીં સમ્યક તો ફિર ભી બાત યહ નિર્ભ્રાંત હૈ. હમણાં નિયમ સારમાં ગાથા આવશે. 84, 85, 89 પછી ગાથા આવશે. 90, 91 નંબરની ગાથા છે. બહુ સરસ ગાથા છે. એમાં એવું આવશે, જો હું તમને બતાવું, એવું લખેલું છે એમાં કે આ જીવે અનાદિકાળથી મિથ્યાત્વની ભાવના તો કરી છે, મિથ્યાત્વનું સેવન તો કર્યું છે, પણ સમ્યક્તનું સેવન ક્યારેય નથી કર્યું. બિલકુલ આવી જ ગાથા છે. જો એટલે એનો અર્થ એમ થયું કે પરમાર્થ પ્રતિક્રમણ અધિકારમાં આચાર્ય શ્રી પણ જે આપણને બતાવવા અને સમજાવવા માગે છે એ આ જ વાત સમજાવવા માગે છે. જો મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વ આદિક ભાવ રે ભાવ્યા નથી પૂર્વે જીવે. પૂર્વે કદી સમ્યક્તને ભાવ્યા નથી અને મિથ્યાત્વને ભાવવાનું છોડ્યા નથી. આમાં એ જ તો વાત થઈ ને 25મા શ્લોકમાં. योनि लाख 84 में बीता अनंता काल है, पाया नहीं सम्यक तो फिर भी बात यह निर्भ्रांत है. 90 નંબરની જ ગાથા છે. પરમાર્થ પ્રતિક્રમણમાં 90 નંબરની ગાથા આગળ આવશે. કરવું જોઈએ જેનું સ્મરણ કરી રહ્યા છીએ એનું નિત્ય વિસ્મરણ. એ વાત છે. જે કર્તવ્ય હતું કર્તવ્ય કર્યું નથી, જે નહીં કરવા લાયક હતું એને જ કર્યા રાખ્યા. અજ્ઞાન અને મિથ્યાત્વ ભાવ. બહુ એક દોહરાઓમાં સચોટ બધી બાબતો એની નોંધ આમાં લે છે. ચલો આગળ વધીએ આપણે. સ્વાધ્યાય અને વિવરણ ચિંતન એ ગૌણ વિષય છે. ગાથાઓનો પાઠ કરવાનો આપણો ખરેખર છે, પણ હવે ચર્ચા થઈ જ જાય છે. છતાં આપણે થોડોક કાબુ મેળવતા આગળ વધીએ. યદિ ચાહતે હો મુક્ત હોના ચેતનામય શુદ્ધ જિન, હર બુદ્ધ કેવલ જ્ઞાનમય નિજ આત્મા કો જાન લો. બહુ ગંભીર અને બહુ સરસ શ્લોક છે. हे योगी, यह आत्मा शुद्ध है. यह आत्मा એટલે દેહરૂપી દેવાલયમાં વિરાજમાન દરેકનો આત્મા શુદ્ધ है, सचेतन है, चेतनामय, सचेतन चैतन्यमय, बुद्ध है, जिन है और केवल ज्ञान स्वभावी है. 5 વિશેષણો આવ્યા આમાં.
શુદ્ધ હૈ, પરમ વિતરાગ ભાવે છે, સચેતન ચૈતન્યમય સ્વભાવે છે, ઉપયોગ સ્વરૂપ છે. બુદ્ધ હૈ એટલે સર્વજ્ઞ સ્વરૂપ છે, એમ જ્ઞાનમય છે. जिन और केवल ज्ञान स्वभावी है. એવી રીતે આમાં ચૈતન્યમય આત્માની વિશેષતાઓની વાત કરી. પણ હવે બહુ માર્મિક વાત એ આવી, यदि तुम मोक्ष चाहते हो तो इसकी नित्य श्रद्धा करो. કેટલી માર્મિક વાત છે. જય ચાહવું શિવ લાવું. કેટલું સરસ છે જો આમાં મૂળ ગાથામાં. જય ચાહવું એટલે જો ચાહો છો, શિવ લાહુ એટલે શિવનો લાભ. એટલે યદિ ચાહતે હો મુક્ત હોના. હું તમને સાચું કહું, જે ઓરિજિનલ અપભ્રંશમાં જે ભાષા અને ભાષા પાછળના જે ઊંડા ભાવો છે ને, એ ઓલા હિન્દીના અનુવાદમાં નથી. તમે જો શું લખ્યું છે, જય ચાહવું એટલે જો ચાહો છો, શિવ લાહુ એટલે શિવનો લાભ એટલે મોક્ષનો લાભ, મુક્તિનો લાભ ચાહતે હો તો, એમ. યદિ ચાહતે હો મુક્ત હોના. હવે લાહુ એટલે લાભ શબ્દ, શિવનો લાભ એટલે લાભ લેવા માગતા હો તો, મુક્તિનો લાભ લેવા માગતા હો તો, એમ. કેટલી સરસ વાત છે. હા, તો આવા આત્માને તમે ઓળખો, એ સિવાય કોઈ ઉપાય નથી. ચલો આગળ વધીએ. જબ તક ન ભાવે જીવ નિર્મલ આત્મા કે ભાવના, તબ તક ન પાવે મુક્તિ લખ કરો વહ જો ભાવના. જો બોલી 90 નંબરની ગાથા નિયમ સારની. મિથ્યાત આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યત આદિક ભાવ રે ભાવ્યા નથી પૂર્વે જીવે. બિલકુલ એ જ વાત છે. હા, જ્યાં સુધી નિર્મલ આત્માની ભાવના, ભાવના એટલે એકાગ્રતા, સ્વરૂપની સ્થિરતા. ભાવના એટલે કેવળ બાહ્ય ચાહનાની વાત નથી, ઈચ્છા માત્રની વાત નથી. ખ્યાલમાં એવું, ઉદ્યોગિનમ પુરુષ સિંહમ સમુપૈતિ લક્ષ્મી. ઉદ્યમી મહાપુરુષને લક્ષ્મી વરે છે. ઉદ્યમે નહીં સિદ્ધંતિ કાર્યાની ન મનોરથે. ઉદ્યમ વડે જ કાર્યોની સિદ્ધિ થતી હોય છે, માત્ર મનોરથ ઈચ્છા કરવાથી નથી થતી, એમ. જબ તક ન ભાવે જીવ નિર્મલ આત્મા કે ભાવના, તબ તક ન પાવે મુક્તિય લખ કરો વહ જો ભાવન. કેટલી સરસ વાત છે. जब तक तो निर्मल आत्म स्वभाव की भावना नहीं करेगा, तब तक मोक्ष को नहीं प्राप्त कर सकता. बोलो હવે કહે છે, જય ભાવઈ તઈ જાઓ, એટલે જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં જાઓ. બોલો કેટલું સરસ છે. પહેલો તો ન્યાય શું કીધું, જ્યાં સુધી નિર્મલ આત્માની ભાવના ન ભાવે. એમાં નિર્મલ બેઉમાં લેવાનું, આત્મા નિર્મલ અને ભાવના પણ નિર્મલ. ભાવના ખોટી હોય નહીં ચાલે, અને સ્વભાવ તો નિર્મલ જ છે. તો ખોટ શેમાં છે? ભાવનામાં છે, ઈરાદા અભિપ્રાયમાં છે. ખોટ અભિપ્રાયમાં છે, ઈરાદામાં છે, વિશ્વાસમાં છે, શ્રદ્ધામાં છે, ભાવ ભાષણમાં છે, સ્વીકારવામાં છે. વસ્તુમાં તો કંઈ ખોટ, એ તો નિર્મળ જ છે. ભાવનામાં તો નિર્મલ ભાવના, નિર્મલ ભાવના એટલે જેવો આત્મ સ્વભાવ છે, જેમ છે તેમ, જેવો છે તેવો. કેવો છે? સર્વજ્ઞ સ્વભાવી છે, વિતરાગ ભાવી છે. જબ તક ન ભાવે જીવ નિર્મલ
आत्मा की भावना, आत्म भावना भावता, બોલો એવું છે જ્યાં સુધી આત્માની ભાવના નહીં ભાવે એટલે જ્યાં સુધી સ્વરૂપની દ્રષ્ટિ ન કરે ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. બરાબર. હવે એક સ્ટેટમેન્ટ આવ્યું, જહી ભાવહી તહીં જાઓ, જ્યાં તમને મરજી પડે ત્યાં વયા જાઓ. સંસારમાં રખડવું હોય તો સંસારમાં રખડો, અને મુક્તિના માર્ગે જવું હોય તો મુક્તિના માર્ગે જાઓ. કેટલી સરસ વાત છે. ઇષ્ટોપદેશમાં પણ એક એવો શ્લોક આવે છે, ઇતશ્ચિંતામણિર દિવ્ય ઇત પિણ્યાક ખંડકમ. એક હાથમાં ચિંતામણી છે, બીજા હાથમાં માટીનો ઢેપો છે. આ શું કરવાનું? નજર ક્યાં ફેરવવાનો? ચિંતામણીથી જો દારિદ્ર દૂર કરવું હોય તો ચિંતામણી પાસેથી માગણી મૂક, બાકી માટીનો ઢેપો તો છે જ. પુણ્યાક ખંડકમ. બહુ સરસ બધી અપેક્ષાઓ છે. માર્ગ તો જો અટકવાના માર્ગ છે, પામવાનો એ પંથ છે. હોનહાર ખોટી હશે, અટકવાના જ માર્ગે જશે, રહેશે એમાં જ રહેશે. સવારે મને એક વિચાર આવતા હતા. સ્વાધ્યાયમાં શરૂઆતમાં એક 10 મિનિટ બહુ માર્મિક વાત આવી, અને 10 મિનિટ પૂરી થઈ તો એક બેન આવતા હતા, મને દેખાડ્યું. જો એ જીવ સ્વાધ્યાયમાં તો આવે છે, પણ 10 મિનિટમાં કેટલી માર્મિક વાત એની છૂટી ગઈ. દરેકના હોનહાર છે, દરેકની પોતપોતાની ઉલઝન છે. કેમ કે દરેકે દરેક જ્ઞાન સ્વરૂપી છે ને, તો જ્ઞેય કયું બનશે બધું સુનિશ્ચિત છે ને, એમાં કોઈ નવાઈની વાત નથી. જબ તક ન ભાવે જીવ નિર્મલ આત્મા કી ભાવના, તબ તક ન પાવે મુક્તિ. લખ કરો વહ જો ભાવ. ઓલી વાત નથી આવી. જો આમાં જહીં ભાવઈ તહીં જાઓ, જ્યાં ઈચ્છો, જ્યાં મરજી પડે ત્યાં તમે જાઓ. હા, વિષય લોલુપી જે વિષય ભોગોમાં જ જવાનું. કર્મધારા જેની બલવાન છે, કર્મધારામાં જ રહેવાના. કર્મ ફલ ધારા જે એમની બલવાન છે, કર્મ ફલ ધારામાં જ જવાના. વાહ. લૌકિક પ્રવૃત્તિની હોશ જેને હોય, લૌકિક પ્રવૃત્તિમાં જ અટકી જવાના. ખ્યાલમાં આવ્યો? બહુ સરસ વાત છે. જય ભાવઈ તઈ જાઓ, જ્યાં ગમે ત્યાં જાઓ. ખોટી હોનહાર એટલે ખોટા રસ્તે જ જવાનું, ભલી હોનહાર હોય તો ભગવાનના માર્ગે આવવાનું. એમ બહુ સરસ વાત છે. જો તૈલો યહી જે ઉજણો, સો અપાણે રોતો, નિશ્ચય નહીં મય ભણ્યો, એ હવું જાણીને ભંતો. ત્રૈલોક્ય કે જો ધેય વે જિન દેવ હૈ આત્મા, परमार्थ काय कथन है, निर्भ्रांत तुम यह जान लो. શું કહેવા માંગે છે? હે ભાઈ, નિશ્ચય નહીં ऐसा कहता है. परमार्थ એમ કહે છે कि जो 3 लोक का ध्येय है, जिन है, वही शुद्ध आत्मा है. तो उसे निस्संदेह जान, उसमें भ्रांति मत कर. जो શું કહેવા માંગે છે? ત્રણેય લોકના જીવો દુઃખી, દરેક જીવ સુખી થવા માંગે છે. તો દરેક જીવને સુખ ક્યાંથી મળે? પોતાના સ્વરૂપમાંથી મળે. દરેકે દરેકનો ભગવાન આત્મા. સમજાય છે? એ જ ધ્યેય થયું ને, એ જ ધ્યેય થયો. એ જીન છે, જિનેન્દ્ર ભગવંત સ્વરૂપ સમાન, પરમ વિતરાગ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવે છે. એ શુદ્ધ આત્મા છે. દરેક જીવનો ધ્યેય આત્મા બનવો જોઈએ.
કેમ કે સુખી થવાનો માર્ગ તો એક જ છે, એટલે નિસ્સંદેહ જાને એમાં શંકા ન કર. ગેરંટી છે તારે સુખી થવું છે તો સુખ સ્વભાવે આત્મામાં લીન થયા વિના બીજો કોઈ ઉપાય નથી. जब तक न जाने जीव परम पवित्र केवल आत्मा, तब तक न व्रत तपशील संयम मुक्ति के कारण કહે. વાહ, ગજબનું છે આ. જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં સુધી આ જીવ આત્માને જાણે છે ત્યાં સુધી જ એના વ્રત શીલ સંયમ વગેરે મોક્ષના કારણ છે. શું સમજાય? ખ્યાલમાં આવ્યું? સમજો કેળું હોય ને, કેળું હવે અંદરનો માલ છે અંદર, તો ઉપરના છાલને પણ આપણે કેળા તરીકે વ્યવહાર કરીએ, પણ અંદરમાંથી માલ નીકળી ગયા બાદ ખવાઈ જાય પછી શું છે? પછી તો કેવળ ઉપરની છાલ છે. ખ્યાલમાં આવ્યું? એમ જ્યાં સુધી પરમ પવિત્ર આત્માનું જ્ઞાન છે ત્યાં સુધી જ વ્રત શીલ સંયમ વગેરે મુક્તિના કારણ છે, બાકી મુક્તિના કારણ નથી. બહુ સરસ. એટલે એ વ્યવહાર પણ વ્યવહાર જ્યાં સુધી છે, જ્યાં સુધી પરમાર્થભૂત ભગવાન આત્માનું જ્ઞાન એમની દૃષ્ટિ વર્તતી હોય ત્યાં સુધી. ટૂંકમાં વ્યવહાર પણ વ્યવહાર પણ ત્યારે જ્યારે પરમાર્થ વર્તતું હોય ત્યારે. વરરાજા હોય તો જ જાન કહેવાય ને તો જાન વર વિનાની નીકળેલી જાન એ તો માણસોનું ટોળું છે. તો બહુ સરસ વાત છે. મૂળ પરમાર્થ હોવો જોઈએ તો જ પવિત્રતા રૂપ વ્યવહારનો ઉપચાર આવે. जिन देव का है कथन यह व्रतशील से संयुक्त हो, जो आत्मा को जानता वह सिद्ध सुख को प्राप्त हो. કેટલું સરસ. जिनेन्द्र देव ने कहा है, यदि कोई जीव निर्मल आत्मा को पहचानता है, जो निर्मल आत्मा को पहचानता है और व्रत संयम से युक्त होता है, वह शीघ्र ही सिद्धि सुख को प्राप्त करता. બેવની વાત, પરમાર્થ પણ અને વ્યવહાર પણ, અંતરંગ શુદ્ધિ પણ અને બહિરંગ શુદ્ધિ પણ. આમાંથી એક વાત સમજવી રજભાઈ, નહીં અમે તો આત્માને જાણી લેશું, બહારમાં સ્વચ્છંદ અને શિથિલતા રહે નહીં ચાલે. આત્માને જાણો છો તો ત્યારે એની સાથે સાથે એના પ્રમાણમાં બહારમાંનો સંયમ પણ, ત્યાગ પણ, વ્રત પણ, શીલ પણ એ બધું હોય. પરમાર્થ જે લેવલનો હોય એ લેવલનો વ્યવહાર પણ હોય એમ લેવાનો. એ વ્યવહારથી કંઈ પરમાર્થ થાય છે એમ નહીં, પણ પરમાર્થ છે તો એને અનુરૂપ વ્યવહાર પણ બહારનો હોય જ. જબ તક ન જાને જીવ પરમ પવિત્ર કેવલ આત્મા, तब तक सभी व्रतशील संयम कार्यकारी हो नहीं. जो 30 અને 31માં એક સંધિ છે. 30 નંબરના છંદમાં કીધું, जिनदेवનું કથન છે कि यह व्रतशील से संयुक्त हो, जो आत्मा को जानता वह सिद्ध सुख को प्राप्त हो. એમ કીધું બરાબર. અને આમાં કહે છે जब तक न जाने जीव परम पवित्र केवल आत्मा, જ્યાં સુધી પરમ પવિત્ર આત્માને જીવ જાને નહીં ત્યાં સુધી વ્રત શીલ સંયમ પણ કાર્યકારી હોતા નથી. એટલે નિશ્ચય નથી તો વ્યવહાર પણ કોઈ કાર્યકારી નથી. એ 31મો છંદ અને આ 29મો છંદ. 29માં એમ કીધું કે જ્યાં સુધી પરમ પવિત્ર આત્માનું જ્ઞાન છે ત્યાં સુધી શીલ, વ્રત, સંયમ વગેરે મોક્ષના માર્ગ છે, કારણ છે. એ જ વાત અહીંયા કહે છે, ત્યાં સુધી કાર્યકારી છે. ખ્યાલમાં આવ્યો? બાકી કાર્યકારી નથી. કેવું સરસ છે. એટલે એ વ્યવહારની સાપેક્ષતા, વ્યવહારની નિરપેક્ષતા તો ખરી જ, પણ વ્યવહાર પણ પરમાર્થ સાથે હોય તો એ
કામનું છે એમ. પુણ્ય સેવો સ્વર્ગ નરક નિવાસ હોવે પાપ સે પર મુક્તિ રમણી પ્રાપ્ત હોતી આત્મા કે ધ્યાન સે. બહુ ગજબની ગાથા છે. 3 વાત છે આમાં. પુણ્યથી સ્વર્ગની પ્રાપ્તિ, પાપથી નરકની પ્રાપ્તિ અને પુણ્ય અને પાપથી પાર આત્મધ્યાન વડે મોક્ષની પ્રાપ્તિ. સ્વર્ગાદિ કેમ મળે, નરકાદિ કેમ મળે અને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય, ત્રણેયના કારણોની વાત આમાં કરી છે. વ્રતશીલ સંયમ તપ સભી હૈ મુક્તિ મગ વ્યવહાર સે. વ્યવહારથી મોક્ષના માર્ગ છે. મૂળ વાત સમજો. વ્રત, શીલ, સંયમ, તપ વગેરે વ્યવહારથી, ઉપચારથી મોક્ષ માર્ગ છે. ત્રૈલોક્ય મેં જો સાર હૈ વહ આત્મા પરમાર્થ સે. પરમાર્થથી કોઈ સાર છે તો પોતાનો આત્મા છે. એમ નથી કીધું કે વ્રત, શીલ, સંયમ વગેરે સાર છે, એમ નથી કીધું. મોક્ષ માર્ગ કહેવાય છે, વ્યવહારથી કહેવાય છે. સારભૂત તો સ્વભાવ છે. બહુ ગજબના મંત્રો છે. પરભાવ કો પરિત્યાગ કર अपनत आत्म में करे जिन देव ने ऐसा कहा शिवपुर गमन वह नर करे. मोक्ष मार्गे जनार जीव कौन कहે છે? परभाव को परित्याग कर. જે જીવ आत्मा से आत्मा को जानता है, એટલે अपनत्व आत्म में करे, आत्मा ने आत्मा तरीके जाने અને પરભાવને છોડે, વહી શિવપુરી કો જાતા હૈ. મોક્ષ માર્ગી જીવનું ક્વોલિફિકેશન આ બાયોડાટા છે. જે પરને પર તરીકે સમજીને છોડ્યા છે, સ્વને સ્વ તરીકે અપનાવ્યા છે, નિજ કો નિજ, પર કો પર જાન, જીવન થોડા રહા. સ્વપર ભેદ વિજ્ઞાનની વાત છે. व्यवहार से जिन देव ने छद्रव्य तत्वार्थ कहे हे भव्य जन तुम विधि पूर्वक उन्हें भी पहचान लो. जो અત્યાર સુધી જીવના, નિર્મલ આત્માના, પરમાત્માના ગીત ગાયા, હવે કહે છે જીનવાણીમાં 6 દ્રવ્યો તત્વાર્થ તરીકે કયા છે ને. જો આ નિયમ સારમાં જ 6 દ્રવ્યોને તત્વાર્થ કીધું, 6 દ્રવ્યોને તત્વાર્થ કીધું. એ વ્યવહારથી જનેન્દ્ર ભગવંતોએ કયા છે વિધિપૂર્વક. વિધિપૂર્વક એટલે આગમપૂર્વક, આગમની વ્યાખ્યાપૂર્વક, આગમના આલોકમાં, ટૂંકમાં વ્યવહારને 6 દ્રવ્યોની, તત્વાર્થોની જે રીતે વ્યાખ્યા કરી છે તે રીતે એને બરાબર સમજો એમ કહે છે. હે આત્મા બસ એક ચેતન, આત્મા ही सार है, बस और सब है अचेतन यह जान मुनिजन शिव लहे. मुनिजन शिव लहे भव पार पावई मुनि परम मुनि. આવ્યું છેલ્લે ઉપર જો પરમ મુનિ ભવ પાર પાવઈ લહુ. મુનિ ભગવંતો ભવથી પાર થઈ જાય છે, ભવથી પાર ઉતરી જાય છે. શું જાણીને કહે છે जगत के सर्व पदार्थ चेतन है, मात्र एक ही सचेतन है और वही सार अर्थात श्रेष्ठ है. वाह! આવું જાણીને મુનિ ભગવંતો ભવથી પાર ઉતરી જાય છે. આ સંસારમાં કાંઈ રાખ્યું નથી. કેટલું સરસ રાજુભાઈ. હું એક ચેતન છું, જે સારભૂત છું, બીજું બધું અચેતન છે, એ મારે માટે સારભૂત નથી. એવું જાણનાર મુનિ ભગવંતો શીઘ્ર તત્કાળ સંસાર સાગરથી પાર ઉતરી જાય છે.
જો આ કેવું ગજબનું જ્ઞાન કહેવાય. હે આત્મા બસ એક ચેતન, आत्मा ही सार है, बस और सब है अचेतन, यह जान मुनि जन शिवल. સૌ અચેયણ, સૌ અચેયણ, બધા અચેતન છે. જાણી જાણીને જીય એક સચેયણું, જીવ એક સચેતન છે અને સારું, સારું એટલે સારરૂપ છે. પ્રયોજન સિદ્ધ કરવું હોય તો જીવને જાણ. જો જાણે વિણું જે જાણે છે, પરમ મુનિ લહુ પાવઈ ભવ પાર. કેટલા ક્યાં શાસ્ત્રો વાંચવાની જરૂર છે બધા? ધોરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું, સૌ પ્રથમ દુઃખ દૂર કરવા માટે આપા પરનું જ્ઞાન હોવું જોઈએ. એ આપા પરનું જ્ઞાન સરસ પ્રયોજનભૂત બધી ચર્ચા. जिन देव ने ऐसा कहा, निज आत्मा को जान लो, यदि छोड़ कर व्यवहार सब तो शीघ्र ही पार हो. जो एक ज बात, जिन देव ने ऐसा कहा, निज आत्मा को जान लो, यदि छोड़ कर व्यवहार सब तो शीघ्र ही भव पार. શરત કેવી મૂકી છે? જો બહારનો વ્યવહાર વહેલા તે પહેલાંના ધોરણે તમે છોડી આત્માને જાણો તો શીઘ્ર તમે પણ ભવ પાર. ઓલા જાણનારા મુનિ ભગવંતો એ તો પામ્યા જ, તો એ પામીશ. હા, યદિ તું સર્વ વ્યવહાર કો છોડ કર, એ તો છૂટતું નથી આપણા જીવનમાં, છે કે નહીં? यदि तू सर्व व्यवहार को छोड़कर, सर्व व्यवहार એટલે પરાશ્રિત જેટલો જે વ્યવહાર, આચાર અનાચાર, અનાચાર રૂપ વ્યવહાર, ઉન્માર્ગ રૂપ વ્યવહાર, શલ્ય રૂપ વ્યવહાર, અરે વિરાગના રૂપ જેટલો જે વ્યવહાર બહારનો, કે આર્ત અને રૌદ્ર ધ્યાન રૂપ જે વ્યવહાર, સર્વ વ્યવહાર કથન માત્ર વ્યવહાર, જે 121 નંબરનો કળશ સવારે આપણે જોયા હતા, કેવા માટે હતું? કથન માત્ર હતું. જીવો એને પકડીને બેઠા. કેવું છે? પરમાર્થ છે એને પકડતા નથી, અને વ્યવહાર કથન માત્ર છે એને પકડીને બેઠા રહે છે. સમજાય છે? ચોખાના દાણા મૂકીને બહારના ભૂસા કૂટવાના ધંધા કરે. ખાંડે, ભૂસાને ખાંડે, છોતરાને ખાંડે. એમ યદિ તું સર્વ વ્યવહાર કો છોડ, એટલે જ તો કીધું જ્ઞાનીઓએ, લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી, છોડવું જ પડશે તારે. બહુ સરસ છે આ ગાથા. શીઘ્ર સંસાર સે પાર હો. જે લોક વ્યવહાર છાતી સરસો આપણે લગાડીને બેઠા છીએ, તો છૂટતું નથી. जो जीव और अजीव के गुण भेद को पहचानता है, वही ज्ञानी जीव, वही मोक्ष का कारण कहा. જ્ઞાની કોણ અને મોક્ષને માટે કારણભૂત જીવ કોણ? એટલે કે જે જીવ અને અજીવના ભેદને જાણે છે, સબર ભેદ વિજ્ઞાન કરે છે, તે જીવ. यदि चाहते हो मोक्ष सुख तो योगियों का कथन यह, हे जीव केवल ज्ञानमय निज आत्मा को जान लो. जो કેટલું સંક્ષિપ્ત અને કેટલી ટૂંકી વાત, કે જે જો મોક્ષે જવા માંગતા હો, માં કર્મ બંધનોથી, મોહના પ્રતિબંધથી છૂટવા માંગતા હો, તો કે જે યોગીઓનું એટલું જ કથન છે, એટલે યોગીઓના એટલા જ ઇન્સ્ટ્રક્શન્સ છે, માર્ગદર્શન છે. કેટલું? કે હે જીવ, કેવળ જ્ઞાનમય નિજ આત્માને જાણો. માત્ર આત્માને જાણો એ યોગનો સાર છે. ઉપયોગને સ્વરૂપમાં જોડાવો એ યોગ સાર. એટલું જ. सुसमाधि अर्चन नेत्रता
हर कलह एवं वंचना, हम करें किसके साथ, किसकी है सभी जब आत्मा। बोलो, कौन समाधि करे, कौन पूजन करे? આપણે અભિમાન લઈને ફરીએ, અમે પૂજા કરીએ છીએ. અરે બધા આત્મા છે, બધા ભગવાન છે. વેદી ઉપર વિરાજમાન છે એ ભગવાન છે. વેદીની સામે તું પૂજા કરે છે, તું પૂજારી એ ભગવાન જ છે. અને જે પૂજા નથી કરતા અને વેદી ઉપર નથી બેઠા, રસ્તે રખડે છે એ ભગવાન જ છે. हाँ, कौन समाधि करे, कौन पूजन करे, कौन छुआछूत करके अपने आप को ठगे, कौन किससे मैत्री करे? बोलो, हाँ हमारा मित्र, हाँ हमारा शत्रु. कौन किससे कलह करे, कौन कोनी हारे वाजे? कहे छे जहाँ देखो वहाँ आत्मा ही है, जहीं कहीं जो तहीं अपाणु. जो आ पंक्ति કેટલી સરસ છે. જहीं कहीं જોવું તહીં અપાણું. જ્યાં ત્યાં આત્મા સિવાય કંઈ નથી. કોણ સમાધિ કરે, કોની સમાધિ કરે, કોની મિત્રતા, કોની શત્રુતા? બધા ભગવાન છે, બધા ભગવાન થાવ. એટલું સરસ છે. પરમ વિતરાગ ભાવથી ભરેલા છે, કળશની જેમ. गुरु कृपा से जब तक किया तुम देव को नहीं जानता, तब तक भ्रमे को तीर्थ में अरनाथ जे जन दूरता. थोड़ी गंभीर बात है. जो ताम कुतीर्थई परिभ्रमय, ત્યાં સુધી કુતીર્થ. કુતીર્થ એટલે 4 ગતિ 84 લાખ યોનિઓમાં ભ્રમે. જો આમાં કુતીર્થ લખ્યું છે. कुतीर्थना अर्थ जो मिथ्या तीर्थ, और कु पृथ्वी अर्थात दुनिया भर में सब तीर्थ. જેટલા જે દુનિયાભરના તીર્થો છે એ બમ્યા રાખે. ધૂર્તતા કરે, દંભ કરે. ક્યાં સુધી? જ્યાં સુધી ગુરુના પ્રસાદથી આત્માને નહીં ઓળખે. ગુરુ પસાએ જામ નવી આપવા દેવ મુણે. જ્યાં સુધી આત્માને ઓળખતો નથી ત્યાં સુધી. બહુ સરસ વાત છે. એટલે આ શ્લોક આપણને એમ કહે છે જીવનમાં ગુરુનું મહત્ત્વ, અને ગુરુ જે ઓળખાવે એને ઓળખવાની આપણી તૈયારી હોવી જોઈએ. ચલો 10-15 શ્લોક આપણે આજે લીધા છે, બાકીના પછી આપણે લઈશું. ત્યારે વિરામ. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.